ત્યારે આસ્થાના પર્વમાં આ રીતે હરકત કરવામાં આવી છે। ધારાસભ્ય યોગેશ પટેલની પ્રતિક્રિયા પણ સામે આવી છે। પોલીસ અને ગરબા આયોજકોએ કોઈ કાર્યવાહી નથી કરી। તેઓએ નિવેદન આપ્યું છે કે મેદાનમાં અશ્લીલ હરકત કરતા લોકોને જાહેરમાં માર મારો। આયોજકો સામે પણ ફરિયાદ થવી જોઈએ। ગરબાના આયોજકો માત્ર ગરબાના નામે ધંધો કરે છે। આયોજકો સામે પણ ફરિયાદ થવી જોઈએ તેવું નિવેદન આપ્યું છે। આસ્થાના પર્વમાં જાહેરમાં અશ્લીલ કૃત્યો કેટલા યોગ્ય છે? ઝી 24 કલાક પણ આ સવાલ પૂછી રહ્યું છે। સંસ્કૃતિના પર્વમાં અસંસ્કારી કામ કેમ થઈ રહ્યું છે? શું આપણે આપણી સંસ્કૃતિ ભૂલવા લાગ્યા છીએ? જે યુનાઇટેડ વેના વર્ષોથી આપણે જોઈ રહ્યા છે એ લોકો બિલકુલ ધંધાધારી ઘરમાં પૈસા કમાવા જ આ આયોજન થાય છે ને એમનો બિઝનેસ ચાલે એટલે એમના જે બી કંઈ કારખાનાના માલિકો હોય, કોઈ બોમ્બેમાં હોય, કોઈ આ હોય, એ બધાને બોલાવીને ખાલી એક આ નવરાત્રનો ઉત્સવ જ ઉજવી રહ્યા છે પૈસા કમાવા માટે। બાકી એમની ફરજ છે કે આવા લોકોને પકડીને પોલીસને સોંપવા જોઈએ ને એની ઉપર FIR કરવી જોઈએ। આવા ન્યુસન્સ હોય ને કંઈ મારવો ને મારવો જ પડે આવા લોકોને, તો જ કંઈ ફરક પડશે। કારણ કે પોલીસ કંઈ શું કરવાનું નથી કે આયોજકો કશું કરવાનું નથી।